ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। બંગાળમાં સુવેન્દુની સરકાર બનવા જઈ રહી છે અને તેની જ સીધી વાત કરીએ કે જ્યાં થોડી વારમાં સુવેન્દુ અધિકારી લેશે મુખ્ય પ્રધાન પદના શપથ। પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ સીએમ હશે સુવેન્દુ અધિકારી। બ્રિગેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, નીતિન નવીન ઉપસ્થિત છે। શપથ સમારોહમાં એનડીએના 21 રાજ્યના મુખ્યપ્રધાન હાજર છે। તો આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણમાં હાજર રહ્યા છે અને આ સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ત્યાં પહોંચ્યા અને લોકોનું અભિવાદન ઝીલ્યું અને સાથે જ સીએમ યોગી આદિત્યનાથ સહિતના તમામ મુખ્યપ્રધાનો છે। ઉપમુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત તમામ 21 મુખ્યપ્રધાન અહીં હાજર થયેલા જોવા મળે છે। આ શક્તિ પ્રદર્શન છે ભાજપનું પશ્ચિમ બંગાળમાં કે કયા પ્રકારની આખી જે તેનું રાજકારણ ભાજપનું છે આખા દેશમાં તેનો વરવી વાસ્તવિકતા અને ઉદાહરણ પૂરા પડે તે પ્રકારના દ્રશ્યો હાલ પરેડ ગ્રાઉન્ડથી જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળ કોલકાતાની વાત થઈ રહી છે અને ત્યાં આજે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે કારણ કે 1947 બાદની વાત કરવામાં આવે એટલે કે આઝાદી બાદની વાત કરવામાં આવે અને ભાજપ સંગઠનની રચના થઈ ત્યારબાદની વાત કરવામાં આવે તો આ પ્રથમ વખત છે કે પશ્ચિમ બંગાળમાં કેસરીઓ લહેરાવશે। પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે અને આ સરકાર જે પ્રકારની છે પૂર્ણ બહુમતવાળી સરકાર એટલે કે જોવાનું એ રહેશે કે આ શપથ ગ્રહણ સમારોહ કેટલો ભવ્યાતિ ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પીએમ મોદીનો રોડ શો પણ આપની ટીવી સ્ક્રીન પર અભિવાદન એ લાખો લોકોનું ઝીલવામાં આવી રહ્યું છે કે જે લોકોના કારણે એ બંગાળની જનતાના કારણે કે જે પરિવર્તન ઈચ્છતા હતા અને પરિવર્તન લાવવામાં તે સફળ થયા હોય તે સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે પરેડ ગ્રાઉન્ડ અને રોડ શો યોજાય છે। તે ખુદ જે જીપમાંથી જઈ રહ્યા હતા તે જીપમાંથી ઉતર્યા અને પગપાળા આગળ વધ્યા અને એક એક વ્યક્તિને તેઓ વ્યક્તિગત મળી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, લોકોનો આભાર પ્રગટ કરી રહ્યા છે। બંગાળના વિકાસ માટે જે નિર્ણય લેવામાં આવ્યા, જે વિચારધારાને સપોર્ટ કરવામાં આવ્યો એ તમામ તેનો આભાર માનવામાં આવી રહ્યો હોય તેવા સીધા દ્રશ્યો અહીં ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। તો પરેડ ગ્રાઉન્ડના દ્રશ્યો આપ જોઈ શકો છો જે ખીચોખીચ ભરાયેલો છે અને આ એટલા માટે ભરાયેલો છે કારણ કે આજે બંગાળમાં ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે। સોનાર બાંગ્લાના જે સપના લોકો જોતા હતા અને હવે જે વાયદાઓ સોનાર બાંગ્લાના ભારતીય જનતા પાર્ટીએ કર્યા હતા તેને પરિપૂર્ણ કરવાનો સમય આવી ગયો છે કારણ કે પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી હોય અને ત્યાં આજે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ। સુવેન્દુ અધિકારી છે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તેઓ આજે શપથ લેવાના છે અને આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ ઘટના એટલા માટે બની જાય છે કારણ કે 2 દિવસ પહેલાની જ વાત કરવામાં આવે તો હત્યાની ચકચારી ઘટના બની હતી ને તે દ્રશ્યો સૌ કોઈને ચોંકાવ્યા હતા। પશ્ચિમ બંગાળના રાજકારણમાં પણ હડકંપ મચી ગયો હતો અને ત્યારબાદ ઇમોશનલ થતા સુવેન્દુ અધિકારીને જોયા હતા કારણ કે તેમનો સાથી કે જેમણે રાત દિવસ તેમનો સાથ આપ્યો તેમને એક કાર્યકર્તાથી લઈને મુખ્યપ્રધાન સુધી પહોંચાડવામાં મદદ કરી હોય તે સાથી સુવેન્દુ અધિકારીએ ગુમાવ્યો હતો અને ત્યારે આજે આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં સુવેન્દુ અધિકારી જે પ્રકારે શપથ લેવાના છે એ ન માત્ર પશ્ચિમ બંગાળની વાત હોય, ન માત્ર પશ્ચિમ ભારતની વાત હોય કે પૂર્વ ભારતની વાત હોય, આ દેશ અને દુનિયાએ આ વાતની નોંધ લીધી છે કે કેવી રીતે વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીએ 20 વર્ષની અંદર આ પ્રકારે સરકાર રચી હોય તે સીધું જોવા મળ્યું છે કે જ્યાં પહેલી વખત જે પ્રકારે ચૂંટણી લડવામાં આવી ત્યારે માત્ર 3 સીટ અને ત્યારે 3થી લઈને આજે ઐતિહાસિક જીત સુધીની સફર 200થી વધુ સીટ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતી છે ત્યારે પહેલી વખત આ સરકાર બનવા જઈ રહી છે। પશ્ચિમ બંગાળના ખૂણે ખૂણેથી લોકો પહોંચી રહ્યા છે પરેડ ગ્રાઉન્ડ અને આ શપથ ગ્રહણ સમારોહના તેઓ સાક્ષી બનવા પણ જઈ રહ્યા છે। સોનાર બાંગ્લાના સપના હંમેશાથી જોવામાં આવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણ અથવા તો તોડજોડની રાજનીતિ કહો કે પછી હિંસા ભડકાવવાની કાવતરાની વાત કહો એ તમામની વચ્ચે આ વખતે પશ્ચિમ બંગાળના લોકોએ
ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે। આ સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે કે જ્યાં સૌથી પહેલા આપ લોકોને જોઈ શકો છો કે લોકો પહોંચી રહ્યા છે પરેડ ગ્રાઉન્ડ। અમિત શાહ આ સાથે જ મિથુન ચક્રવર્તી ખૂબ જ જાણીતા કલાકાર ત્યાં પહોંચ્યા, તેઓ મળ્યા અને તે પણ આ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનવા જઈ રહ્યા હોય તે સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળની રાજનીતિ ખૂબ જ અગત્યની માનવામાં આવે છે દેશ માટે અને એટલા માટે જ 2029 ની જે ફાઇનલ છે તેની પહેલાની સત્તાની આ સેમીફાઇનલ માટે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય। આ તરફ યોગી આદિત્યનાથ, સમ્રાટ ચૌધરી સહિત એ તમામ મહાન નેતા, દિગ્ગજ નેતા, મુખ્યમંત્રીઓ ત્યાં જોવા મળી રહ્યા છે। આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, દેવેન્દ્ર ફડણવીસ છે। તો આ તમામ જે મુખ્યમંત્રીઓ છે હાલ પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે કારણ કે ન ભૂતો ન ભવિષ્યથી આ પ્રકારના જે દ્રશ્યો જે સર્જાયા છે પશ્ચિમ બંગાળમાં પહેલી વખત જ્યારે કેસરીઓ લહેરાયો હોય ત્યારે તેના સાક્ષી બનવા એ તમામ મુખ્યમંત્રીઓ સહિત ભાજપના અને એનડીએના દિગ્ગજ નેતાઓ અહીં સામેલ થયેલા જોવા મળી રહ્યા છે। તો થોડીક જ વારમાં વડાપ્રધાન મોદી સ્ટેજ સુધી પહોંચશે, તેમનો રોડ શો પૂર્ણ થશે અને ત્યારબાદ તે પ્રજાને સંબોધન કરશે। કોલકાતા, પશ્ચિમ બંગાળની પ્રજાને એ સંબોધન કરવામાં આવશે અને આભાર પણ પ્રકટ કરવામાં આવશે। તો 15 વર્ષ મમતા બેનર્જીની સરકારને ત્યારબાદ પહેલી વખત જ્યારે કેસરીઓ લહેરાયો હોય ત્યારે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પશ્ચિમ બંગાળના ભૂતકાળને જોતા પણ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ભાજપની સરકાર અહીં લાંબો સમય સુધી ટકી રહેશે અને એ પ્રકારનું જ જે રાજકારણ છે તે જોવા મળી રહ્યું છે અહીંયા। એટલે કે વાત સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળ એટલે કે ભારતનો પૂર્વનો જે છેડો છે હવે તેની પર ભાજપે જે પ્રકારે જીત મેળવી છે અને તેના જ આ સીધા દ્રશ્યો, પશ્ચિમ બંગાળની વાત થઈ રહી હોય અને સુવેન્દુ અધિકારી જ કેમ તેના પણ સવાલના જવાબ આપ જોઈ શકો છો। ભાજપના પ્લાનમાં શરૂઆતથી જ સુવેન્દુ અધિકારી કેન્દ્રમાં રહ્યા છે, મમતા બેનર્જીને સતત 2 વખત ચૂંટણીમાં હરાવ્યા છે, તેમની જ તે સીટ પર બંગાળની રાજનીતિના સંપૂર્ણ જાણકાર સુવેન્દુ અધિકારીને માનવામાં આવી રહ્યા છે। તો આ સાથે જ અમિત શાહના ખૂબ જ નજીકના નેતા સુવેન્દુ અધિકારીને માનવામાં આવી રહ્યા છે। એની સાથે જ આપણે વધુની વાત કરીએ તો ટીએમસીને સંપૂર્ણપણે સમજે છે અને ભાજપના યોદ્ધા તરીકે તે ઉભરીને આવ્યા છે, આક્રમક વલણ છે, સંગઠન પર મજબૂત પકડ છે પશ્ચિમ બંગાળમાં અને તેના કારણે જ મુખ્યમંત્રી માટેના સર્વશ્રેષ્ઠ ચહેરા તરીકે ઉભરીને આવ્યા। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ અગાઉ રહી ચૂક્યા છે, મમતાને હરાવતા રાજકારણમાં જાયન્ટ કિલર પણ તેમને કહેવામાં આવ્યા, લોકો તેમને જાયન્ટ કિલર તરીકે પણ યાદ કરે છે। બંગાળમાં હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો એટલે સુવેન્દુ અધિકારી, ભાજપના પ્લાનમાં શરૂઆતથી તેઓ કેન્દ્રમાં રહ્યા છે અને તેના કારણે જ સર્વશ્રેષ્ઠ ચહેરા તરીકે પશ્ચિમ બંગાળમાં ઉભરીને આવ્યા હોય તે જોવા મળી રહ્યું છે। તો આજે આ જ સુવેન્દુ અધિકારી શપથ ગ્રહણ કરશે અને બંગાળના મુખ્ય પ્રધાન બનશે, તેના જ આ સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર અમિત શાહ રાહ જોઈ રહ્યા છે એક ક્ષણની, કારણ કે તનતોડ મહેનત કરવામાં આવી છે। કારણ કે આ પહેલાની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ ચૂંટણીના લગભગ છેલ્લા 15 દિવસ અમિત શાહ ત્યાં જ રોકાયા હતા, બંગાળમાં જ હતા અને ઝીણવટભરી નજર એ તમામ સીટ પર, એ તમામ સમીકરણ પર રાખવામાં આવ્યું હતું અને જે પ્રકારનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો બંગાળને જીતવા માટે, એ માસ્ટર પ્લાન અહીં સફળ થતો જોવા મળ્યો છે। વડાપ્રધાન મોદીના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર।